નમસ્કાર, આજે ફરી એકવાર કેટ ઇઝ માય પેટ વિડીયો લઈને આવી રહ્યો છું. બાળકોને બિલાડી પ્રત્યે ખરેખર ખૂબ લગાવ હોય છે. હવે તો સિટીઓમાં ફ્લેટ કલ્ચરમાં બિલાડીઓ બહુ ઓછા જોવા મળે છે. બિલાડીઓના બચ્ચાઓ એનું એક આખું લુપ્ત થતું જાય છે કલ્ચર. ડોમેસ્ટિકનું સરસ ઘરેલું પ્રાણી એટલે બિલાડી બાળકને દોરવામાં ખૂબ ખરેખર મજા આવે છે. જોઈ ન હોય એ બાળકને પણ મેં મારા અનુભવ પ્રમાણે બિલાડી ખૂબ જ ગમે છે. આ બાળકની બિલાડી છે. આ રીતે બાળક બિલાડી દોરવાનું કહો ત્યારે આ રીતે કરી શકે છે. બાળકને બિલાડીના રંગો ક્યારેય કહેવાના થતા નથી. પોતાની જાતે જ કરી શકે. અને ઘણીવાર બાળક રંગબેરંગી બિલાડી કરે તો પણ તેમને ટોકવાનું થતું નથી, કારણ કે કલરફુલ આકાર સાથે એને સંલગ્ન છે, કલર સાથે નહીં. બિલ્લી વાઘ તણી માસી એમ આપણામાં કહેવત છે. એટલે બિલાડી જો દોરતા આવડશે આપણા બાળકને તો વાઘ દોરતા 100% આવડી જશે. આપ જોઈ શકશો કે વાઘ અને બિલાડી જે છે એના પેટર્નમાં ખાલી કાનની પેટર્નમાં ચેન્જીસ છે, બાકી બધું સિમિલર હોય છે. એટલે જ બિલ્લી વાઘ તણી માસી કહેવામાં આવે છે. અને સ્ટ્રીપ્સ એટલે કે ચટ્ટાપટ્ટા એડ હોય છે. એટલે આપ જોઈ શકશો આ બિલાડીના કાન ત્રિકોણાકાર હોય છે, વાઘના કાન આપ જોઈ શકશો તો રાઉન્ડ એટલે કે ગોળાકારમાં.